મિત્રો આવી રહી છે નજીકમાં મસ્ત મસ્ત તહેવાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પહેલા વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અને સારો એવો તહેવાર આવી રહ્યો છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ. તો બધાને હેપી ઉત્તરાયણ મારા તરફથી. અને ઉત્તરાયણના દાડે આપણે કઈ વસ્તુ ખાઈએ બધા નવા નવી વાનગીઓ બનતી રહેશે, કારણ કે હવે તહેવાર આરે એવો મહત્વનો તો બધી ખાવાનું મહત્વ વધારે આપતા હોય. તો જો આપણે શું બનાવીએ જુઓ, બેક કેમેરો કરું તો જો મિત્રો અમારા અહીંયા તલ વેણાઈ રહ્યા ને આ બાજુ ગોળ ટીચાય છે. તો થોડો આઘાથી સીન લો બેન તો સારો આવે. તો આ ગોળ ખોડાઈ રહ્યો, ગોળ ટીચી રહે ને પછી તમને બતાવીએ કે ચીક્કી તલની કઈ રીતે થાય અને કડક પણ ના થાય, સરસ મસ્ત થશે, ક્રિસ્પી ક્રિસ્પી જુઓ તમે વિડીયોની અંદર બન્યા. તો જો મિત્રો આપણે કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરવાનો ને તો લે લાઇટર આપું. જો ગેસ ચાલુ થઈ રહ્યો છે. હવે અમે તમે વિડીયો ઉતારવા માટે પિસ્ટલ આપણે શું કહેવાય નીચે ઉતારીશું ગેસ અને બનાવીએ. વેર દે જો મિત્રો વેડાઈ રહ્યું છે તેલ અંદર, સરસ મજાનું એવું તેલ વેર્યું છે. ગોળ કેટલો નાખ્યો આપણો લે. ગોળ કડક થવા દેવો પર અંદર, એને શું કહેવાય? પાયો આવવા દેવાનો. હા, પાયો આવવા દેવાનો, કડક થાય ને. જો મિત્રો આપણો ગોળ છે એવું થાય તો ઊંડે આપણે રાખવાનો. બરાબર, તલ બલ કમ્પ્લીટ થઈ જાય. થોડા ખોડી શકો તમે. અમે થોડા ખોડ્યા અને થોડા એમને રવા દીધા. તેલ વેળવું પડશે થોડું. ઉપર આવશે તો કાઢ લે, કાઢવું હોય ના હાથર નહીં કઢાય. તેલ પેલા ફૂટવા જોવો ને તલ. હા ને. જો સરસ મજાનો ગોળ ભગાઈ રહ્યો છું. હવે થોડુંક પેલું એ આવાથી પાયો હજુ આવ્યો નહીં, ગોળ વગરશે ને પછી આવે પાયો. વણસી પેલી રહી પેલું ગોળ. તો મિત્રો આપણે લીધું છે ખજૂરભાઈનું સિંગ તેલ શુદ્ધ એકદમ. જુઓ એના અંદર જ બનાવીએ છીએ આપણે. મિત્રો ગેસ થોડોક ઓછો કર્યો છે હવે. અને જો મસ્ત મજાનો ગોળ આપણો ઓગળી ગયો પાયો, એટલે કે એકદમ લાલ થઈ જાય ને એટલે પછી આપણે નાખી દેવાના હોય તલ અંદર ગોળ. તો જો હવે તલ નાખી રહ્યા છે. તો તેલ હજુ ફૂટવા દેવાના, થોડાક પટ 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 નહીં ફૂટો પછી કમ્પ્લીટ થાય ઉખડી. તો આપણે મિક્સ કરવી પડશે. કઢાઈ ને એની પડી મોટી હોય તો મજા આવે તો પેલી કાઢી હોય તો કઢાઈ અંદરથી. ચમચી આલું, ચમચી હોય સારા મિક્સ થવા. તો સરસ મજાની એવી સ્મેલ આવી રહી છે સુખડીની. થઈ જવાય છે 2 મિનિટની અંદર થઈ જશે. તો હજુ થોડાક વાઈટ દેખાય પણ તલ તો શેકા દેવાના નહીં દેવા. શેકાય છે. જો હવે તલ ફૂટાઈનો અવાજ આવતો છે તમને, પટ પટ પટ.
આજ મને બીક લાગે હો ઉપર આવશે એવું થઈ જાય મને જો ફૂટાય ને તે તો બધા ભૂઈ નહીં આવી જાય એનું ઉપર ઢોકણું ઢોકાય ઓછી થાય બકા ઢોકણું ઢોકાય ના મારા ઉપર આવે છે ઉડી ઉડીને એટલે હું અહીંથી ઊભી થઈ જઈશું તમને આટલાથી જ બતાવીશ હું મારી તાકાત નહીં બતાવવાની બરાબર જો હવે બ્લેક થતા જાય ને તલ દેખો કલર ચેન્જ થયો છે હવે થોડોક ધીમો રાખવો હોય તો ત્યાંનું તલ નહીં ફૂટતા એટલે એવું પણ બળી ના જાય પછી ના પતી ગયો થઈ ગયો સારું સારું કરો હરવા હરવા જો ને એચો બળ્યા છે તલ આ લઈ લેતી ગોળ તૈયારી પરફેક્ટ માપ સાથે આપણી સુખડી રેડી થઈ જવાની છે અને આપણે એના માટે થાળી રેડી કરી દીધી છે અને હવે નાખી દઈશું અંદર થાળીની અંદર નાખવાની તૈયારીમાં જ છે પારુલબેનની ફેમસ સુખડી ઉત્તરાયણ માટે સ્પેશિયલ જોવા મિત્રો તો અમારા વિડીયોમાં મહેનત બહુ છે તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ત્યાં સુધી આ સુખડી અમે પથરીએ તો ઓનલી ફટફટ ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ ભૂલ હોય તો કોમેન્ટની અંદર લખી દેજો તો મિત્રો આપણી ચીક્કી રેડી થઈ જવા આવી છે અને પારુબેન પૂરી કરવા નહીં યાર એમ જ પાછળ મેલી વાટકી રહી જો આમાં પારુબેન આરી ચીક્કી વર્ષોથી બનાવવા નહીં કોઈ સિંગની ચીક્કી તલની ચીક્કી મિત્રો આ નવી ટ્રીક છે તો તમે ને તે ઉખાણા વતે આવી રીતના મિલાવતા હો તો નહીં મિલાના વાટકી લઈ લેવાની વાટકીથી સરસ એવી બેહી જાય જો થાળીમાં સુખડી એકદમ મસ્ત પરફેક્ટ રીત હારુબાની ફેમસ સુખડી ચીક્કી હું ભૂલી જાઉં મિત્રો સુખડી થઈ જાય મારું આવી રીતના બનાવીએ ને સુખડીની જેમ એટલે ચીક્કી હો પાછા તમે કોમેન્ટમાં લખશો કે સુખડી નહીં બેન ચીક્કી કહેવાય તું લખે ના ચલો અમારી સુખડી લાવવા બહારથી લાવી નહીં પર વેચાતી કારણ કે કન્ના તેલ કન્નો ગોર નહોતો ખાલી કન્નું તેલ હતું ના ખજૂરભાઈનું તેલ હતું તો મિત્રો જો સરસ મજાની એવી આપણી ચીક્કી રેડી થવાની તૈયારીમાં હવે ચોહલા પાડશે પારુબેન ધીરે ધીરે વાહ 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 અમારા ભાઈ રે ને બહુ બખારો કરે જુઓ મેં કેમેરો આમ કરે ને જો ખાઈ જો તે આમ છે તો જો ચોહલા પડી રહેશે ચીક્કી ના એવા આપણા હમણાં ઠરવા દેવી પડે ને તો મિત્રો જો અમે ચીક્કી કાઢી નાખીશું આમાંથી અને ભરી દીધી છે આમાં સરસ મજાના એવા ચોહલા પડી જ્યાં જોઈ શકો છો વિડીયોની અંદર તમે જો એકદમ સોફ્ટ એવી સુખડી બની છે સરસ મજાની જો તમને ભાગીને પણ બતાવીએ કટકો ભૂઈ પડી ગયો જો આમ બતાવીએ જો ભાગી જાય ને મસ્ત એકદમ સોફ્ટ બની છે સરસ ખીર એકદમ સારી એવી સુખડી બની છે જો જે બજારમાં મળે ને એવી જ ચીક્કી બની છે પણ તમે પણ ટ્રાય કરજો મિત્રો સરસ મજાની એવી ચીક્કી બની છે અને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને અમારા પેજને ફોલો કરી દેજો અને નવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવી દેજો અને મિત્રો તમારે કોઈ બી રેસીપી શીખવી હોય તો તમે કમેન્ટની અંદર અમે જણાવી શકો છો તો અમે જેવી રેસીપી મહેસાણાની અંદર બનાવીએ છીએ એવી રેસીપી તમારા સાથે શેર કરીશું શું કહેવું